તો જય માતાજી ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ આજે આપણે કામ કરીશું ઝોમેટોની અંદર અને ભાઈ અત્યારે વાગી ગયા છે 11:48. તો આજે આપણે કામ કરીશું ભાઈ રાતમાં. તો 12 વાગે ભાઈ આપણે થઈ જઈશું ઓનલાઈન. 12 થી 4 વાગ્યા સુધી કામ કરીશું અને ભાઈ જો 4 વાગ્યા પછી પણ જો ઓર્ડર આવશે તો કન્ટિન્યુ આપણે કામ ચાલુ રાખીશું સવાર સુધી. તો પેટ્રોલનો કાંટો છે ભાઈ મેં ઘરેથી 0 કરી દીધો છે. તો જોઈએ કેટલા કિલોમીટર આપણી આજે બાઇક ફરે છે અને કેટલા રૂપિયાનું કામ થાય છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે. તો અત્યારે ભાઈ હું જાઉં છું લોકેશન ઉપર, એટલે કે નરોડા ગામ મારા ઘરની જ બાજુમાં છે. તો ભાઈ ગીગ મેં ઘરેથી જ બુક કરી લીધા છે. તો 12 વાગશે કમ્પ્લીટ એટલે હું ઓનલાઈન થઈ જઈશ અને જોઈએ પહેલો ઓર્ડર ભાઈ કેટલા કિલોમીટરનો આવે છે અને કેટલા રૂપિયાનો આવે છે. તો ફાઇનલી ભાઈ ટાઈમ થયો છે 12:01 અને ભાઈ ઓર્ડર પહેલો આવી ગયો છે. 40 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે અને ભાઈ 10 રૂપિયા એક્સ્ટ્રા. તો ભાઈ સિટી કોર્નરથી ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર પિકઅપ કરવાનો છે ઓર્ડરને. તો સિટી કોર્નર લગભગ ભાઈ 1.5 થી 2 કિલોમીટરનો ઓર્ડર છે પિકઅપમાં. તો ભાઈ જોઈ લો 1.3 બતાવે છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. તો જોઈ લે ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે રેડી. 2790 2790. તો ભાઈ ઓર્ડરને કરી લીધી છે પિકઅપ. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ નાના ચિલોડા લઈને જવાનો છે આ ઓર્ડરને અને ભાઈ 3.6 કિલોમીટર બતાવે છે અને 6 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. તો જોઈ લઈએ કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ કેટલા પૈસા મળે છે. તો ભાઈ ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર. ને આ બાજુ ક્યાંક લોકેશન બતાવે છે ભાઈનું. ઓકે થેન્ક યુ. ભાઈ તો ભાઈ ઓર્ડરને કરી દીધું છે ડિલિવર અને ભાઈ કેશ પૈસા લેવાના હતા એટલે કે ભાઈ સીઓડી હતી. તો 212 રૂપિયા ભાઈ કેશ લેવાના હતા ભાઈના જોડે. તો બાઇક ભાઈ અહીંયા સાઈડમાં કરીને તમને બતાવી દઉં કે ભાઈ આપણે આ ઓર્ડરના કેટલા પૈસા મળ્યા. તો ટોટલ ભાઈ 3.5 કિલોમીટરથી ટોટલ ભાઈ 1.5 કિલોમીટરથી ઓર્ડરને પિકઅપ કરવાનો હતો 1.3 થી અને 3.3 ઓર્ડરને આપવા જવાનો હતો. તો કેશ પેમેન્ટ મેં લઈ લીધું છે 212 રૂપિયા. તો ભાઈએ ભાઈ 220 રૂપિયા મને આપે છે. તો 5 સ્ટાર રેટિંગ સાથે
ઓર્ડરને કરીએ ભાઈ કમ્પ્લીટ. તો કેટલા મળે જોઈ લઈએ ઓર્ડરના. તો ટોટલ ભાઈ 49 રૂપિયા મળે છે ટોટલ 4.9 કિલોમીટરના. તો ભાઈ બીજો પણ ભાઈ ઓર્ડર આવી ગયો છે લાગે છે. તો ભાઈ ઓર્ડર છે ટોટલ 37 રૂપિયાનો અને ભાઈ 9-9.5 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે. તો 2.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવા જવાનું છે અને 3.5 કિલોમીટર ભાઈ આપવા જવાનું છે. તો જ્યાં આપણે હું ઓનલાઈન થયો હતો ત્યાંથી ભાઈ પિકઅપ કરવા જવાનો છે, એટલે કે લાપીનોઝ પિઝા છે ત્યાંથી ભાઈ. તો ભાઈ પહોંચી ગયો છું હું લોકેશન ઉપર. આજે ભાઈ લાપીનો પિઝા અને ભાઈ ઓર્ડરને કરીએ પિકઅપ. તો ભાઈ ઓર્ડર છે આપણો રેડી. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને કંઈક પિઝા છે એને લઈને જવાના છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે પિઝા. તો ઓર્ડર આવે ત્યારે તો ભાઈ 3.5 કિલોમીટર બતાવું હતું. તો અત્યારે જોઈ લઈએ કઈ જગ્યાએ લઈને જવાના છે. તો રીધિ સિદ્ધિ એવન્યુ લઈને જવાના છે નાના ચિલોડા. તો પાછું ભાઈ નાના ચિલોડા જ જવાનું છે. તો બતાવી દઉં કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો 3.3 કિલોમીટર જ છે ભાઈ. 6 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. આ પણ ઓર્ડર ભાઈ લઈને જવાનો છે નાના ચિલોડા. સેમ ટુ સેમ જે જગ્યાએ હું જઈને આવ્યો એ જગ્યા પર છે. તો ભાઈ લોકેશન પર પહોંચી ગયો છું. આ છે ભાઈ રીધિ સિદ્ધિ. ઓકે કાકા અહીંયા બેઠા છે. તો કરી દઈએ. તો જઈને ફટાફટ ચોપડામાં કરી લઈએ પહેલાં સાઇનિંગ, પછી કરીએ ઓર્ડરને ડિલિવર. તો ભાઈ ટાઈમ થયો છે 12:41 અને ભાઈ 40 મિનિટમાં ભાઈ આપણે 2 ઓર્ડર થઈ ગયા છે કમ્પ્લીટ. તો જોઈ લઈએ ભાઈ આ ઓર્ડરના કેટલા પૈસા મળ્યા આપણને. તો આ ઓર્ડરના ટોટલ મળે છે 39 રૂપિયા. તો 4 કલાકની અંદર ભાઈ આપણે કામ થઈ ગયું છે ટોટલ 88 રૂપિયા ભાઈ 4 કલાકની અંદર. તો ભાઈ હું છું અત્યારે નાના ચિલોડા. તો જોઈએ અહીંથી ભાઈ ઓર્ડર મળે છે કે જવું પડે છે પાછું નરોડા લોકેશન ઉપર. તો ભાઈ તરત જ ભાઈ ઓર્ડર આવી ગયો. ટોટલ ઓર્ડર છે આપણો 45 રૂપિયાનો. ક્યાં ગયો ભાઈ ઓર્ડર? તો 45 રૂપિયાનો ઓર્ડર છે અને ભાઈ 11 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા મળે છે. તો ગપ્પા ગાર્ડન રેસ્ટોરન્ટ છે ત્યાંથી પિકઅપ કરવાનો છે. તો ચાલુ ભાઈ હું તમને બતાવી દઉં કે કેટલા કિલોમીટરથી ભાઈ ઓર્ડરને કરવાનો છે પિકઅપ. તો ભાઈ ટોટલ ઓર્ડરને 1.900 મીટર એટલે કે ભાઈ 2 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવા જવાનો છે ગપ્પા ગાર્ડન નાના ચિલોડા મોસું અત્યારે. અને ત્યાંથી જવાનું છે એસપી રિંગ રોડ પિકઅપ કરવા માટે. તો 4 મિનિટ લાગશે આ ઓર્ડરને પિકઅપ કરવામાં. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ભાઈ કે ઓર્ડરને કઈ જગ્યાએ લઈને જવાનો છે. તો ભાઈ આ છે આપણો ગપ્પા ગાર્ડન. તો લોકેશન ઉપર હું પહોંચી ગયો છું. તો જોઈ લઈએ કે ભાઈ ગપ્પા ગાર્ડન ગપ્પા ટી કેફે, ગપ્પા ગાર્ડન ગપ્પા ટી કેફે ગ્રીન બંને સેમ જ છે. તો બાઇકની કરી આવીએ પાર્ક. ઓર્ડર રેડી કે ઝોમેટો 7485 તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો પિકઅપ. ઓર્ડરને કરી લઈએ પિકઅપ 5 સ્ટાર રેટિંગ સાથે. ફીડબેક આ ભાઈ ये क्या हो गए? तो भाई मोजा पर रहना से मोजा अपना काम करता नहीं. तो થઈ ગયો છે ઓર્ડર
તો ક્યાં લઈને જવાનું છે ભાઈ? હંસપુરા લઈને જવાનું છે ભાઈ, આપણે ઘરની બાજુમાં. તો ભાઈ મસ્ત અહીંયા ડેકોરેશન કર્યું છે ગપ્પા ગાર્ડનવાળા ભાઈએ. તો હંસપુરા લઈને જવાનું છે રોયલ રેસિડેન્સીમાં, E605 નંબરમાં. તો બતાવી દઉં તમને કેટલા કિલોમીટર લઈને જવાનું છે આ ઓર્ડરને આપણે. તો મરચુરન રાઈસ છે ભાઈ, એને લઈને જવાનું છે. અને ભાઈ ટોટલ 4.3 કિલોમીટર જોઈ લો, 7 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. તો ભાઈ આપણી ઘરની જ એટલે કે મારી ઘરની બાજુમાં જ છે હંસપુરા, ત્યાં લઈને જવાનું છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. એ તમને બધું બતાવ. એની અંદર લોકેશન દેખતા જાઓ ભૈયા. બ્લોગ બનાવ યુટ્યુબમાં. બ્લોગ બનાવ અભ્યાલે ગોમેટો વાળો ગયો એડ્રેસ આજ છે ને કયું છે? રોયલ્સ RR ઓકે રોયલ સોસાયટી E605. આ બાજુ જતા કઈ ભાઈ? ઓકે થેન્ક યુ. હા તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. અને ભાઈ ઓર્ડરને કરીએ ડિલિવર. તો જોઈ લે કેટલા પૈસા મળ્યા. તો ટોટલ ભાઈ 57 રૂપિયા મળ્યા છે આ ઓર્ડરના. તો 6.2 કિલોમીટર લઈને આવે છે આ ઓર્ડરને. તો કરીએ ઓર્ડર કમ્પ્લીટ આપણે. તો ટોટલ 3 ઓર્ડર થઈ ગયા આપણા. 3 ઓર્ડરની અર્નિંગ થઈ ગઈ છે ટોટલ 145 રૂપિયા. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર ભાઈ કઈ બાજુનો આવે છે. તો ભાઈ હું છું અત્યારે હંસપુરા બાજુ. તો ભાઈ સાહેબ મલ્ટી ઓર્ડર આવી ગયા. ભાઈ મલ્ટી ઓર્ડર આવી ગયો છે. ટોટલ ઓર્ડર છે 85 રૂપિયાનો અને 21 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે. તો ઓર્ડરને કરીએ ભાઈ એક્સેપ્ટ. અને ભાઈ બતાવી દઉં કે કેટલા કિલોમીટરના ઓર્ડરને પિકઅપ કરવા જવાનું છે ભાઈ. તો ટોટલ ભાઈ 4 કિલોમીટરથી ઓર્ડર પિકઅપ કરવા જવાનું છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. 2 જગ્યાનું લોકેશન છે ભાઈ, લગભગ થોડું જોરે જ છે. એક છે બર્ગર કિંગ છે અને એક કંઈક ગ્રીન ટી છે કંઈક કરીને. તો મલ્ટી ઓર્ડર છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો પહોંચી ગયો છું પહેલાં લોકેશન ઉપર, ટી પોસ્ટ. ત્યાંથી ભાઈ ઓર્ડર લેવાનો છે. તો અહીંયા કરી દઈએ બાઇક આપણું ઊભું ને જોઈ લઈએ ઓર્ડર આપણો રેડી છે કે નહીં. મને નથી લાગતું ભાઈ ઓર્ડર આપણો રેડી હોય. તો ભાઈ ઓર્ડર ભાઈ રેડી નથી આપણો. તો કરીએ અહીંયા વેટિંગ. તો ભાઈ પહેલો ઓર્ડર થઈ ગયો છે આપણો પિકઅપ. અને ભાઈ બીજો ઓર્ડર છે બર્ગર કિંગનો. તો એ ઓર્ડરને કરવા જવાનું છે પિકઅપ. તો મેપ ચાલુ કરી દઈએ અને જોઈ લઈએ કેટલા કિલોમીટરથી ઓર્ડરને પિકઅપ કરવાનું છે. તો 2.2 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. અને ભાઈ આ છે આપણો સેન્ડવિચ, આને લઈને જવાનું છે. તો જઈએ બીજો ઓર્ડર પિકઅપ કરવા માટે. તો બીજો ઓર્ડર પણ ભાઈ પિકઅપ કરવા માટે પહોંચી ગયો છું બર્ગર કિંગમાં. તો આ સામે તમે જોઈ રહ્યા છો, આ છે ભાઈ બર્ગર કિંગ. તો અહીંયાથી ભાઈ ઓર્ડર કરવાનું છે આપણે પિકઅપ. તો કરીએ ઓર્ડરને ફટાફટ જઈને પિકઅપ. તો ઓર્ડર થઈ ગયો છે આપણો પિકઅપ બર્ગર કિંગથી ભાઈ. તો જોઈ લઈએ કે પહેલો ઓર્ડર કયો આપવા જવાનું છે આમાં. રીચ પિકઅપ લોકેશન. તો ભાઈ પહેલો જવાનો છે નિકોલ આ ઓર્ડર આપવા માટે. મેપ ખોલી લઈએ તો જોઈ લઈએ કેટલા કિલોમીટર આપવા જવાનો છે આ ઓર્ડર.
તો ભાઈ 1 જ કિલોમીટર આપવા જવાનું છે આ ઓર્ડર. ચલો 3 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર અને ભાઈ આ છે જગ્યા. અહીંયા આપણે આપવાનો છે ઓર્ડર. તો ભાઈ એન્ટ્રી બંધ બતાવે છે શું ભાઈ? બીજો ગેટ છે કે અહીંયાથી જ જવાનું છે ભાઈ, કોઈ વાંધો નહીં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહેલો ઓર્ડર થઈ ગયો છે આપણે કમ્પ્લીટ. તો હવે જવાનું છે ભાઈ બીજો ઓર્ડર ડ્રોપ કરવા માટે. તો લોકેશન જોઈ લઈએ. તુલસી રેસિડેન્સીમાં લઈને જવાનું છે અને ટોટલ 5 કિલોમીટર બતાવે છે. તો 9 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું બીજા ઓર્ડરને ડિલિવર કરવા માટે. તો ભાઈ આ છે લોકેશન અને બાઇક અહીંયા જ મૂકવું પડશે એવું લાગે છે. નંબર અંદર આ તો મૂકી દો. કા અહીંયા મૂકી દો બાઇક અંદર. કાંઈ મૂકી દો બાઇક અંદર આવજો કે મૂકી દો એમ કહું છું. તો ભાઈ કરી લઈએ ચોપરામાં એન્ટ્રી. તો ભાઈ ઝોમેટોમાં થોડી આજફા છે. ફ્લેટ કાં તો સોસાયટીની અંદર એન્ટ્રી કરો એટલે ભાઈ તરત જ ભાઈ આપણે એન્ટ્રી કરવી પડે છે. એટલે કે એડ્રેસ ને નામ અને મોબાઈલ નંબર લખવું પડે છે. 15 નંબર 16 18. ઓકે लो कैश के ऑनलाइन कैश कितना लगेगा? 235. दो ही एक अलग से एक्स्ट्रा कराना था. नहीं वो मेरे को पता नहीं. थैंक यू તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણું કમ્પ્લીટ. અને ભાઈ ઓર્ડરના લેવાના હતા ભાઈ 235 રૂપિયા. ભાઈને આપી દે છે 240 રૂપિયા. તો જોઈ લઈએ ટોટલ ઓર્ડરના કેટલા પૈસા મળ્યા આપણને. તો 102 રૂપિયા મળ્યા ભાઈ આ મલ્ટી ઓર્ડરના આપણને. તો મુજ અત્યારે ભાઈ સિંગ કરવા. ટાઈમ તો આવ્યો છે 1:54 અને કેટલા રૂપિયાનું કામ થયું? તો 248 રૂપિયાનું ભાઈ આપણું કામ થઈ ગયું છે 2 કલાકની અંદર. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર ભાઈ કઈ બાજુનો આવે છે. તો ભાઈ ચોથો પણ ઓર્ડર આવી ગયો છે. 64 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. તો ઓર્ડરને કરીએ ભાઈ એક્સેપ્ટ. અને ભાઈ બતાવી દો કેટલા કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો ટોટલ ભાઈ 2.5 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો જે ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે અને ભાઈ ઓર્ડર આવે છે બર્ગર કિંગનો, જે આપણે હમણાં લઈને આવ્યા હતા ત્યાં પાછું જવાનું છે. તો ઓર્ડર થઈ ગયો છે આપણો પિકઅપ અને ટોટલ ભાઈ 5.9 કિલોમીટર બતાવે છે. એટલે કે 900 મીટર. 11 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. છે આપણી બાઇક. તો ભાઈ પહોંચી ગયો છું ઓર્ડરને ડ્રોપ કરવા માટે. તો 60 નંબર બતાવે છે. લોકેશન થઈ ગયું છે આપણું પૂરું.
ઓકે. થેન્ક યુ. ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. તો રેટિંગ આપી દઈએ, જોઈ લઈએ કેટલા પૈસા મળે ભાઈ આપણને ઓર્ડરમાં. તો ટોટલ ભાઈ 73 રૂપિયા મળે છે આ ઓર્ડરના. તો ઓર્ડરને કરી કમ્પ્લીટ. તો ભાઈ હું હતું ભાઈ મેટ્રો સ્ટેશન, એટલે કે ભાઈ અહીંયા ઓર્ડર આપ્યો હતો અને ભાઈ બીજો તરત જ ભાઈ ઓર્ડર આવી ગયો. 77 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. અને ભાઈ પિકઅપની વાત કરું તો ભાઈ લાપીનો પિઝાથી ભાઈ ઓર્ડરને લેવાનો છે. અને પિકઅપની જો વાત કરું તો ભાઈ ટોટલ 6 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવા જવાનો છે યાર. ये सब क्या देखना पड़ रहा है. 6 કિલોમીટર બતાવે છે ભાઈ. તો ઓર્ડરને જે ફટાફટ પિકઅપ કરવા માટે. અને ભાઈ ડ્રોપ લોકેશન તો ભાઈ નજીક જ બતાવે છે 3 કિલોમીટર. તો પણ ભાઈ બહુ વધારે જ કહેવાય, એટલે કે ઓછા પૈસા કહેવાય. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ જે ટાઈમ હતો ભાઈ એક્સ્ટ્રા પૈસાનો, અત્યારે ભાઈ 2 વાગ્યા પછી ભાઈ ઝોમાટો નથી આપી રહી. જે ટાઈમ હતો 2 થી તે 35 રૂપિયા પર ઓર્ડર પર એક્સ્ટ્રા, તો એ આપી રહી નથી અત્યારે. તો કંઈ વાંધો નહીં, જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ આ છે બાપુનગરનો બ્રિજ, અને અહીંયાથી રોંગ સાઈડમાં છે લાપીનો પિઝા વાળો. ક્યાં ગયું ભાઈ લોકેશન? લાપીનો કે લામીનો? લાપીનો તો બંધ બતાવે છે ભાઈ, શું વાત કરી? હે, લામીનો તો ક્લોઝ બતાવે છે ભાઈ. અરે ભાઈ મને લાગ્યું ભાઈ શટર બંધ થઈ ગયું છે રેસ્ટોરન્ટ. જોઈ લો, અડધું શટલ છે. તો ઓર્ડર છે આપણો રેડી, અને ઘરે પછી માગે છે ભાઈ સેલ્ફી. તો સેલ્ફી ભાઈ આપણે આપવાની નથી. Three 3601 3610 પિકઅપ થઈ ગયું. મેઘાણી નગર. ભાઈ ઓર્ડર કરી લીધું છે પિકઅપ, અને લઈને જવાનું છે ભાઈ મેઘાણી નગર. મેઘાણી લઈને જવાનું છે ઓર્ડરને. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડરને. તો ટોટલ ભાઈ 4 કિલોમીટર બતાવે છે. તો 7 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. યુટ્યુબર છો? હા. હે? હા. ઝોમેટોનું ચાલુ છે હમણાં? હા ભાઈ, સબસ્ક્રાઈબર આપણા મળી ગયા હતા. તો થોડી વાતચીત થઈ ગઈ એમના જોડે. એમને કહ્યું કે હું તમારા વિડીયો જોઉં છું, તો અત્યારે ઝોમાટો કરું છું એમ કીધું એમને. તો મેં કીધું ભાઈ હા,
અત્યારે હું ઝોમેટો કરું છું. તો જઈએ ઓર્ડરને ફટાફટ ડિલિવર કરવા માટે. 6 મિનિટ બતાવે છે અને અહીંથી બતાવે છે 3.800 મીટર. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. થેન્ક યુ. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. કેટલા પૈસા મળે આ ઓર્ડરના આપણને? તો ભાઈ 88 રૂપિયા મળે છે ભાઈ ટોટલ આ ઓર્ડરના આપણને. તો ભાઈ સાહેબ નહીં હોય તો ભાઈ બાઇક આપણું ફર્યું છે 6.5 કિલોમીટર ભાઈ પિકઅપ હતો અને ડ્રોપ પણ ભાઈ 5.5 કિલોમીટર જેવો હતો. તો પણ ભાઈ લગભગ 12 કિલોમીટર હું તો કહું ગણી લો. અહીંયા તો 10 કિલોમીટર બતાવે છે. તો 12 કિલોમીટરના ભાઈ આપણને મળ્યા છે 88 રૂપિયા. વાહ 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 વાહ, જબ્બર પૈસા આપે છે ભાઈ ઝોમેટો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. મળતા નથી જે પર ઓર્ડર પર સ્કીમ હોય છે એ પૈસા. તો ઓર્ડરને ભાઈ કરી આપણે કમ્પ્લીટ થઈ ગયો છે આપણો. અને ભાઈ હું છું અત્યારે મેઘાની નગર. તો જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. 1 hour later. તો આજના અર્નિંગની વાત કરીએ તો ભાઈ આજે આપણે 10 ઓર્ડર કર્યા ટોટલ. બાજુમાં અહીંયા ફોટો લગાવી દઈશ, તમે જોઈ લેજો. તો આપણે 10 ઓર્ડર ટોટલ કર્યા આજે અને 558 રૂપિયાની ભાઈ આજનું આપણું કામ થયું છે. અને કલાકની વાત કરીએ તો ભાઈ 3 કલાક 48 મિનિટમાં આપણે 558 રૂપિયાનું કામ થયું છે. એટલે મોટા મોટી ભાઈ ગણી લો 4 કલાકનું કામ આપણે થયું છે 558 રૂપિયાનું. અને ભાઈ ગાડી કેટલા કિલોમીટર ફરી? તો ગાડી ભાઈ 68 કિલોમીટર ભાઈ આપણી ગાડી ફરી છે. તો આપણી પ્લેટિના ભાઈ 75ની એવરેજ આપે છે. તો મિનિમમ ભાઈ 100 રૂપિયાનું ભાઈ પેટ્રોલ ગણી લો. તો 100 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢતા આપણને મળે છે ટોટલ 458 રૂપિયા 4 કલાક કામ કરીને ઝોમેટોમાં. તો આ તો ભાઈ આજનો આપણો બ્લોગ. તો ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો આવા જ બ્લોગ જોવા માટે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.